હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. તાર પેપર કેવું ગયું? બધાને કહી દે ફ્રેન્ડ્સ ને. હારું. સારું ગયું? તું શું જમે છો? સોડીન રોટલી. હે? હું જમે છો? રોટલી સોડીન મગનું શાક. હે? ચલો, અમે અત્યારે બપોરે જ હમણાંથી તમારી જોડે જય શ્રી કૃષ્ણ કરીએ છીએ રોજે, અને બધા બેસી ગયા છે જમવા. તમને બતાવી દઉં. જો આમાં રસાવાળું મગનું શાક છે, અત્યારે પાપડ છે, રોટલી છે. આજે મગ નથી કાઢ્યા એનું કારણ છે કે હું ફ્રૂટ ને ફ્રૂટ જ્યુસ જ લઉં છું હમણાંથી. તો એવું તમે બધા એમ કે નથી વજન, હું તો એટલી કડક ડાયટ કરું છું તો મારો વેઇટ ઉતરતા બહુ વાર લાગશે. ચડતા એટલી જ વાર લાગી છે મારા વજનને. આ 2-3 કિલો ચડ્યો ને એને ચડતા એટલી વાર લાગી છે, ને ઉતરતાય મારા વજનને એટલી જ વાર લાગશે. પણ એ કાયમ માટે રહે આપણે એમ એના જેવું. તર્શભાઈને કોઈ છાશ જ પીવાની. જો જમતી વખતે એમ અત્યારે હું કદાચ મગને એવું લઉં ને તોય પણ કે ચા, છાશ કે દૂધ, લિક્વિડ કોઈ વસ્તુ નહીં લેવાની. પછી બપોરે સાંજે જમતી વખતે લિક્વિડ કોઈ વસ્તુ નથી લેતી. અને પછી અડધી કલાક પછી તમે કોઈ પણ વસ્તુ લઈ શકો છો. જો ફ્રેન્ડ્સ, આ રીતે મરચાં કટ કરી નાખવાના છે. કોઈક મરચાં રાયતાની પાછી રેસીપી માંગતા હતા, એક જૂના વિડીયોમાં તો છે તે, તો હું તમને બતાવી દઉં છું. તો આ રીતે આમાં સીડ્સ બધા કાઢીને 4 જીરિયા કરી નાખવાના છે. તો સીમા કટ જ કરે છે અમારે. સીમા જય શ્રી કૃષ્ણ. સીમા કટ જ કરે છે ને. જો આ રીતે હમણાં થઈ જાય પછી આમાં લીંબુ નીસરી દઈશ. હમણાં તમને બતાવું. આ થઈ ગયું છે. અને મેં મારા માટે જો આ નવીન વસ્તુ કાઢી છે ઘરે, પાછી ઉપર ચડાવી દીધી હતી માળિયામાં. આ કેટલ રાખી છે. ગરમ પાણી તો મેં બહુ પીધું જ નથી. મેં વેઇટ લોસ કર્યું ત્યારે હું તમને સાચું જ કહું છું, મેં ગરમ પાણી નથી પીધું. પણ અત્યારે વિચાર કરવો છે કે લાવણ કાઢીને ગરમ પાણી કરીએ. સાંજે હિમેશ પલાળ્યું હોય તો ચિંતા નહીં, આને યુઝ કરવા બહાર કાઢી નાખી પડી મસ્તી બગડી છે. પહેલાં એક કેટલ હતી અમારે, એમને બધું અહીંથી આ મટીરિયલ બધું સડી ગયું હતું. તે અત્યારે યુઝ કરવા કાઢી નાખીશ. હિમેશને એવું બનાવવું હોય તોય તે ચાલતા ચાલતા પાણી પીવું, સ્વિચ પાડીને સીધું પાણી પી લેવા. એટલે ગરમ કરવા માટે કાઢી વાળી છે. અને મેં બનાવ્યા, કટ કર્યા છે ચીકુ. ચીકુ છે ને આપણે નથી ખાવાના, એટલે ચીકુ લેવાના જ નથી ફ્રૂટમાં. પણ અમારે આ ગામડેથી આવ્યા છે, મારા મમ્મીને ત્યાંથી, એટલે છોકરા ખાય છે એના માટે કટ કરું છું. બે સૂતા છે, ઉઠે એટલે આ સીધું ચીકુનો નાસ્તો કરી લે બે ભાઈ, એટલે ચીકુ કટ કરું છું. જો ફ્રેન્ડ્સ, આ લીંબુ આખો એક નીચવી દેવાનું છે અંદર. જેટલા મરચાં એ પ્રમાણે તમારે લીંબુ અંદર નીચવી દેવાનું છે. મીઠું નાખી દેવાનું છે. આને હલાવીને 10 મિનિટ પડ્યા રહેવા દેવાના છે. ઢાંકીને મૂકી દઈશું. જો ફ્રેન્ડ્સ, આ મરચાં 10 મિનિટ થઈ ગઈ છે. આમાં જે પાણી નીકળ્યું ને એમાં કાઢી નાખ્યું છે. લીંબુનું મીઠું જે પલાળ્યા હતા એમાં જે પાણી નીકળે કાઢી નાખવાનું. એ પાણી કાઢ્યા પછી થોડુંક જ નીકળશે. પછી આ મસાલો નાખી દેવાનો છે. આમાં મસાલા છે ને ઘણી જાતના આવે છે, એટલે તમને જે અનુકૂળ પડે ને એ લાવવાનું છે. એવું નથી કે આ જ લેવું, એમ ઘણી જાતના. તમારે ત્યાં દુકાને જઈને કહેવાનું છે કે લીલા મરચાં રાયતા બનાવીએ ને આપણે તાજા ઘરે ખાવા માટેનો મસાલો રેડીમેડ મળે ને એટલે મળી રહે છે. ઘણી કંપનીમાં આવે છે. હવે આને હું નાખી દઈશ. હલાવી અમારે આ છેલ્લો મસાલો તો પૂરો થઈ ગયો છે. આવો મસાલો લાવશો જ આમાં જરૂર છે, પણ હવે મસાલો પૂરો થઈ ગયો. થોડોક હતો એટલો બનાવી નાખ્યો. કાલ લાવીને થોડુંક એક કરી દઈશું, ત્યારે અમને તાજા ખાઈ લઈશ. જો ફ્રેન્ડ્સ, અમે બેસી ગયા છીએ જમવા. આ છે અમારું છાશનો રસો ભીંડાનું શાક, છાશના રસાવાળું. ડુંગળી, પાપડ, મરચાં રાયતા. મરચાંનું જે કહેતા હતા કે રેસીપી આપજો, એમાં મરચાંમાં થોડોક મસાલો અમારો ઓછો પડ્યો છે અને ઘરે પૂરો થઈ ગયો છે. એમાં આમાં જે વધુ મસાલો હોય તમારે જેટલો ભાવે એટલો મસાલો નાખીને ખાવાનો. આ મરચાં રાયતાની રેસીપી છે. જો ફ્રેન્ડ્સ, અમે બેસી ગયા છીએ ફ્રૂટ ખાવા માટે. તમે જોઈ શકો છો. જો ફ્રૂટ અમે લઈ લીધું છે તરબૂચ. અમારે તો જો કે 12 માસ મળે જ છે તરબૂચ, અમને મળી રહે છે. બસ આ વખતે હું ભાવેશને કહું જ છું, અત્યારે મોસંબી ખૂટી છે. લાસ્ટ જ્યુસ આજનો દિવસ કાઢ્યું હતું કે કાલ જઈને મોસંબી અને પાઇનેપલ મળે ને તો પાઇનેપલ લેતા આવે. અને દર્શભાઈની કરે છે વેઇટ કટ થવાનું. હેતલબેન સૂર્ય નમસ્કાર બતાવો ને. પૂર્વી બેન ભટ્ટ.
તો સૂર્ય નમસ્કાર તો હું કહું છું તમને, તમે ગમે તે મારા સ્ટેપ કે વિડીયોમાં તમે ખોલશો એટલે સ્ટેપ બધા સેમ જ આવશે. અને સિયા સીડની જગ્યાએ તકમરિયા ખાઈ શકાય, હા ખાઈ શકાય, પણ સિયા સીડ્સ વધારે અસર કરશે. અને તકમરિયા અસર તો કરશે પણ એના કરતાં સિયા સીડ વધારે કરશે, એના જેવું છે, કંઈ વાંધો નહીં. પછી જય મોગલમાં હેતલબેન, મારું નામ દિશા છે, મારું વજન 70 કેજી છે. મેં પણ તમારું ડાયટ ચાલુ કર્યું છે, સવારે નથી જમતી ને બપોરે નથી જમતી, તો તમે જમો. હું તો એમ કહું બપોરે મગ લ્યો ને સવારે તમે ફ્રૂટ જ્યુસ ને એવું કાંઈક લેજો. ફ્રૂટ જ્યુસ ને એવું ન લો તો ઓટ્સ લઈ આવજો, ઓટ્સની ખીચડી. એ કાંઈ ન ફાવે તો તમે મગ સવારના જ બાફી નાખજો, થોડાક મગ લઈ લેજો સવારમાં નાસ્તામાં, કાં મગનું પાણી આખો દિવસ શરૂ રાખજો. પણ રાખજો, એનર્જી માટે જોઈએ જ છે, એટલે મગનું પાણી છે. ફ્રૂટ પહોંચાતું હોય તમે ફ્રૂટ લઈ લો, ફ્રૂટનું જ્યુસ લઈ લેજો, એવી રીતે લેજો. પણ તમે શરૂ રાખજો થોડું થોડું, કટકે એકારે આખું ફૂલ પેટ નહીં કરતા પણ શરૂ રાખજો, પણ લેજો. હું તો એમ જ કહીશ, નહીંતર પછી છે ને હાવ આપણે બંધ કર્યા પછી શરૂ કરશું તો વજન વધશે, એના કરતાં ધીરે ધીરે આદત પાડજો તમારા પેટને. હેલો મેમ, આઈ એમ સ્નેહા ફ્રોમ સુરત. મારું વેઇટ 70 કિલો થઈ ગયું છે અને મને પિરિયડનો પ્રોબ્લેમ છે, મને પીસીઓડી પણ છે અને માઇગ્રેન પણ છે. મારે પણ વેઇટ ઉતારવું છે, તમે મને ડાયટ બનાવી આપો ને પ્લીઝ દીદી. મારું વેઇટના લીધે ઘણા બધા પ્રોબ્લેમ થાય છે, ટેન્શન થાય છે. ટેન્શન નહીં કરવાનું, ટેન્શન નહીં લેશો એટલું બધું હોય છે, પણ તમારું વજન તમે ડાયટ શરૂ કરશો એટલે નીચે થોડો ઉતરવા મળશે, એટલે વાંધો નહીં આવે. તમે ધીરે ધીરે શરૂ કરી દો ડાયટને એવું, એટલે જેમ જેમ તમારું વજન ઉતરશે એમ તમારી પ્રોબ્લેમ બધી સોલ્વ થતી જશે ધીરે ધીરે. માઇગ્રેન છે એ વસ્તુ અલગ છે, તમારા ડૉક્ટર જોડે વાત કરી કાર્વિન ડાયટ શરૂ કરજો તમે બધી, તો ડૉક્ટરની સલાહ લો તો વધારે સારું. અને જોજો આગળ કેમ થાય છે. પીસીઓડીમાં ને એમાં તો ફેર પડી જ જશે, ડાયટ કરશો ને તો એમાં લગભગ થોડોક ફેર રહેશે. તમે ગરમ પાણી પીવું, ફેર પડી જાય, ગેસ થતો બંધ થઈ જાય, એસિડિટી કબજિયાત બધું બંધ થાય. માઇગ્રેનમાં ફેર પડી જાય છે, એમ ભાવેશ કે છે એસિડિટી કબજિયાત ઘણો ખરો ફેર પડે છે. પણ ડાયટ શરૂ કરો તમે તારે આ રીતે જ લો, અમે જે રીતે ડાયટ લઈએ છીએ એ રીતે ધીરે ધીરે શરૂ કરો. થોડી ક્વોન્ટિટી ઓછી કરતા જો ફ્રૂટ જ્યુસ ને એવું બધું રાખજો એટલે થઈ જશે. અને ભૂખ ન લાગે તેના માટે શું કરવું થોડું જણાવો. મારી જોડે બેન તમારો ડાયટ કરે છે, તે પૂછે છે, તેમની પાસે મોબાઈલ નથી, મારામાંથી જુએ છે, તો જવાબ આપજો પૂર્વીબેન ફટ. ભૂખ ન લાગે એના માટે તો કંઈ નથી, તમે થોડું દોઢ કલાક કે 2 કલાકના ગાળે 5 ચમચી ખાઈ લો, વચ્ચે જ્યુસ લો, પાણી લો, કન્ટિન્યુ પાણી થોડું. હા, અને મગનું પાણી વધારે લેશો તો ભૂખ નહીં લાગે. મગનું પાણી તમારા બોડીમાં એનર્જી રાખશે, તો મગનું પાણી રાખજો તમે વધારે. મગને એવું ન ખાવું હોય તો વધારે મગનું પાણીને એવું રાખજો, એટલે એ રાખજો. બીજું તો ફરીથી પૂરી ડાયટની માહિતી આપજો. સજેસ્ટ સુગર કેટલી લઈ શકાય પણ એ પણ જણાવજો. કઈ એક્સરસાઇઝ કરવી એનો વિડીયો મોકલજો. એક્સરસાઇઝ તો મેં પૂરી બતાવી જ દીધી છે, 2-3 વિડીયો છે વચ્ચે એમાં બતાવી દીધી છે. તમે ઓલ બેલ આઇકનમાં દબી દેશો એટલે પહેલેથી તમને મારે ડાયટ છે 30 દિવસની એ મળશે અને એક્સરસાઇઝના વિડીયો પણ મળશે. પણ પૂરી ડાયટ જો તમને એવું લાગશે ને તો ક્યારેક મારે વિડીયોનો બીજો ટાઈમ નહીં રહે ને તો બેઠી હશે ને તો તમને આ બધી જણાવી દઈશ. પછી બ્રાઉન રાઈસ ખવાય કે નહીં, તો બ્રાઉન રાઈસ ન ખાવ તો સારું. પૂર્વીબેન ભટ્ટ ફરી પાછો એનો પ્રશ્ન છે કે બ્રાઉન રાઈસ, મેં તો એક પણ રાઈસ નથી લીધા બ્રાઉન રાઈસ ઉપર, મને તો વિશ્વાસ નથી. એ વેટ વધારતા તો હોય જ તેને. રાઈસ એટલે રાઈસ, બ્રાઉન રાઈસ કે ગમે તે રાઈસ ખાવું હોય, આપણે સન્ડે તો છે જ, રવિવારના દિવસે ખાઈ લેવાનું. અને બીજા કોઈકને છે હેતલબેન મારો વજન 70 કિલો છે, કેમ ઘટાડવું? તમે ડાયટ શરૂ કરી દો, તમે જુઓ થોડાક દિવસ ઘટવા મળશે. અને કયા ફ્રૂટ નહીં ખાવાના જેનાથી વજન વધે? રિપ્લાય પ્લીઝ. તો છે ને ચીકુ બનાના એ બેને કીધું છે, અને એક ત્રીજું હું કહું છું સીતાફળ. તો ચીકુ બનાના અને સીતાફળ 3 વસ્તુ નથી ખાવાની, એ વજન વધારવા કરશે. અને તમારો ડાયટનો આખો વિડીયો બનાવો ને, જે તમે આખો દિવસ ખાઓ છો એ પ્લીઝ. તો એક દિવસ હું જરૂર ટ્રાય કરીશ કે સવારથી સાંજ સુધી હું શું લઉં છું, ગમે ત્યારે લઈશ. થોડા ટાઈમે હું તમને બતાવતી રહીશ, આખો દિવસનો વિડીયો હું તમને શેર કરીશ. તમે કેટલું ભણ્યા છો અને ક્યાં? હું તો ભણી તો એમએ કરેલું છે મેં, પણ ક્યાં ભણી છું ને એ નહીં પૂછતા, કે મારું નક્કી જ નથી હું કેટલી જગ્યાએ ફરી છું.
ઘણી બધી જગ્યાએ ફરી છું. મારા પપ્પા જોબ કરતા ગવર્મેન્ટ, એટલે ગારિયાધાર, માનગઢ, માનપુર, પાછી ગારિયાધાર, પાલીતાણા, ભાવનગર, એટલું બધું હું ભણી છું ઘણી જગ્યાએ. પછી થેન્ક યુ. જો એક આ છે તમને બધાને ખાસ કહેવાનું કે એણે કીધું છે થેન્ક યુ દીદી, હું થાઇરોઇડ પેશન્ટ છું, પણ મેં તમારી ડાયટ ફોલો કરી એ પછી મેં રિપોર્ટ કરાવ્યા તો મારે થાઇરોઇડ રિપોર્ટ સાવ નોર્મલ આવ્યા. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે સજેસ્ટ કર્યું એન્ડ મારો 25 ડેઝમાં 3 kg વેઇટ પણ લોસ થઈ ગયો. આપનો ખૂબ ખૂબ આભાર દીદી. જો એમણે કીધું છે ખાલી 25 દિવસમાં એનો 3 કિલો વજન પણ ઓછો થયો છે ને એનો થાઇરોઇડ રિપોર્ટ પણ નોર્મલ થઈ ગયો છે. હું એમ નથી કહેતી, મેં ક્યારેય કીધું નથી કે થાઇરોઇડ નોર્મલ થઈ જાય છે, પણ તમારે ફાયદો રહે થાઇરોઇડમાં એ શ્યોર કહું છું. પણ આ બેનને તો સાવ નોર્મલ થઈ ગયો એમ કહે છે. થાઇરોઇડમાં કોમેન્ટ છે, તમે જોઈ લેજો ને. એમનું નામ શું છે? સેજુબા સાકરિયા એવું કંઈક નામ છે આઈ થિંક. તો એમનો થાઇરોઇડ રિપોર્ટ સાવ નોર્મલ આવ્યો છે. તો થાઇરોઇડવાળાને ખાસ કહેવાનું, જો તમને આમાં ફાયદો થતો હોય તો ટ્રાય કરવી હોય તો તમારે. પછી થેન્ક્સ હેતલબેન, વેલકમ. હું સુરતથી ભૂમિ, મારો વજન 86માંથી 75 થયો છે, પણ હવે અટકી ગયો છે. 2 મહિનામાં ઉતર્યો છે મેં. તો 2 મહિનામાં તમારે 86માંથી 75 થઈ ગયું છે, તો 11 kg વજન ઉતર્યું છે તમારું. તો હવે તમે થોડીક ધીરજ રાખતા રહેજો. હા, ઉપરથી હટી નહીં જતા. ભલે ન ઉતરે તો કાંઈ નહીં, તમારે એટલું ઉતર્યું એ ફાયદો જ છે ને. તો ત્યાંથી હટતા નહીં. અને તમારે જો 2 મહિનાથી કન્ટિન્યુ એકની એક રેગ્યુલર ડાયટ રાખેલી હોય અને તમને એમાં ફાવી ગયું હોય, તમને ભૂખ ન લાગતું હોય, તમને એમ થઈ ગયું હો હવે તમારે આમ દિવસ આપણે કેમ પહેલાં રોજ ખાતા જેટલું, તો કાંઈ નહીં, નોર્મલ દિવસ જ આપણને લાગતો, એવું તમને આદત પડી ગઈ હોય ને અત્યારે ખાવા પીવામાં, તો થોડાક ભૂખ્યા રહેવાની ટ્રાય કરજો વધારે. અને થોડીક 2 ચમચી ક્વોન્ટિટી ઘટાડજો તમારી રીતે. એટલે કેમ કે જો હું તમને કહું છું એવી રીતે કે તમે જે ખાતા હો છો ને રોજ આપણે રોજ ખાતા હોય ડાયટ શરૂ કરીએ એટલે તરત તમે એકદમ ન હાવ ભૂખ્યા રહ્યો. તમે થોડાક 5 બટકા ભૂખ્યા રહેવાની ટેવ પાડતા તમારે પાછું તમને એમ થઈ જાય કે મને પહેલાં કેમ હું રહેતી એવી જ મને ભૂખ લાગે છે, મને બહુ ભૂખ લાગતી નથી, હાવ નોર્મલ થઈ ગયું છે. તો 5 બટકા તમારે ઓછા કરવાના. એક્સરસાઇઝ થોડીક વધારી દેજો એટલે થઈ જશે. ખોરાકમાં થોડો ફેરફાર. હા, અને ખોરાકમાં થોડોક ફેરફાર કરી નાખવાનું. મગ છે એની જગ્યાએ તમારે કંઈ લેવું હોય તો ભલે. મેં તો પણ કંઈ ફેરફાર, મગ શેક સુધી મેં ભાવ મગ રાખ્યા. છેલ્લે મેં ફ્રૂટ કર્યું છે જ્યારે હું અત્યારે કેમાં 61 છું ને ઉતરતા બહુ વાર લાગે, તેમાં જલ્દી ઉતારું ત્યારે હું ફ્રૂટ પર આવું છું. પણ મારે પાછું વર્ક રહેતું નથી. હું તમને હજુ કહું છું, મારે વર્ક બહુ રહેતું નથી. તો એટલે તમે ધ્યાન રાખજો. હેતલબેન, મારા કમરની નીચેનો ભાગ બહુ છે, તો મારે કઈ કસરત કરવી? તો તમે ઉઠ-બેઠ કરજો ખાસ, અને પેટની એક્સરસાઇઝ અને સૂર્ય નમસ્કાર. હા, સૂર્ય નમસ્કાર અને ઉઠ-બેઠ ખાસ કરજો. પેટના નીચેનો ભાગ હોય તો ઉઠ-બેઠ ખાસ કરજો. સૂર્ય નમસ્કાર અને પેટ માટે મેં ખાસ કીધેલું જ છે તમને, એ 3 એક્સરસાઇઝ કરજો. હેતલબેન, 5 એવી કસરત બતાવો ને કે મારો વજન જલ્દી ઉતરે, કારણ કે મારે ઝાઝો ટાઈમ નથી પડતો. હેતલબેન, મારી મદદ કરો, હું તમને સોરી. હા, એટલે હું તમને એમ કહું છું કે તમને 5 એવી એક્સરસાઇઝ જોઈતી હોય, તમે એમ કહો છો, તો તમારે ખાલી પેટનો ભાગ હોય એમાં પેટના માટે એક્સરસાઇઝ અલગ આવે છે. તો તમે એક ખાસ સૂર્ય નમસ્કાર તો એક મૂકતા જ ને, એક સૂર્ય નમસ્કાર તમે કરજો જ તે. પછી સેકન્ડ વન મેં કીધું છે, ઓલું મેં એક અલગ જ વિડીયો બનાવીને તમને મૂકેલો છે એક ઓલામાં સોંગવાળો, કે સોંગ કરીને તમે હાથવાળાની જમ્પવાળો છે એ. એવી 3, 4, 5 છે કે હું તમને એક દિવસ જો મારે ટાઈમ રહેશે ને તો હું તમને કહી દઈશ. અત્યારે તમારે એક નાના બાબાની પરીક્ષા ચાલે છે એટલે થોડાક ટાઈમ જવા દો, કેમ કે મેરેજમાં ને એમાં બધે પડી ગયા છે. તમે જૂની એક્સરસાઇઝ છે તેમાં સૂર્ય નમસ્કાર એક ખાસ લઈ લેજો, એક જમ્પવાળું લઈ લેજો. બહુ વજન હોય ને જમ્પ ન કરી શકતા હો તો બીજી કોઈ, એટલે 2 ઉઠક બેઠક, સૂર્ય નમસ્કાર અને પેટની એક્સરસાઇઝ હું એમાં બોલી જ છું એ ખાસ, એટલે લઈ લેજો થોડીમાંથી 5 તમને જે ઇઝી લાગે તમે લઈ લેજો તમારી રીતે. પછી બહુ વધારે ઘટી જાય ત્યારે તમે તારે ભારે કરજો. હેતલબેન, મારે કમરના નીચેનો ભાગ બહુ છે તો મારે એક્સરસાઇઝ કરવી જોઈએ, તે મને કહેજો. તો એ મેં તમને હમણાં જ સજેસ્ટ કર્યું છે, ઉઠ-બેઠ કરજો. પગ માટે, પગ સાથળનો ભાગ બહુ છે ને તો એને એક્સરસાઇઝ માટે ઉઠ-બેઠ સારી રહેશે, લેગ્સ માટે, પગ માટે. અને પેટની એક્સરસાઇઝ મેં બતાવી જ છે એમાં ખાસ તમને કહું છું. તમે બેલ આઇકન ઓલમાં દબી દેજો, એમાં તમને બતાવશે તે કે પેટ માટે એક્સરસાઇઝ કઈ છે. મારો વજન 5 કિલો ઘટ્યો છે, સારું છે. એમનું નામ આમાં તમારે નહીં બતાવતું અત્યારે. સારું છે, તમારું વજન 5 કિલો ઘટ્યો છે તો એના પર જ રહેજો અને કન્ટિન્યુ આગળ વધતા રહેજો. હિંમત નહીં હારતા, અને તમારે વજન ઘટાડે પાર કરવાનો છે તમારે હિંમત રાખવાની છે. આખા દિવસમાં કેટલું સલાડ ખવાય? આખા દિવસમાં સલાડ કેટલું ખવાય એનું કોઈ વાંધો નથી. તમે ગ્રીન સલાડ લો તો સારું જ છે, બાફીને લો તોય વાંધો નથી. પણ આખા દિવસમાં સલાડ તમે જ્યારે, કેમ કે 2-3 કલાકે 2-3 કલાકે લો, 2-3 કલાકે ખાવામાં લો, તો એમાં તમે છે ને ક્વોન્ટિટી ઓછી રાખો. તમે ખાવ ભલે દિવસમાં કદાચ
5 વાર કે 6 વાર આખા દિવસમાં સલાડ તમે લો. પણ એટલું લો કે 4-5 કટકા કાકડીના લો, 4-5 કટકા ગાજરના લો, તો એટલા પાછા લેજો, બહુ વધારે નહીં. ક્વોન્ટિટી બહુ નહીં રાખવાની, નાની એવી વાટકી હોય ને અડધી વાટકી ખાવાની. પછી આપણે પાછું જ્યુસ કોઈ ડ્રિંક લેશો, તમે લીંબુ પાણી કદાચ લો તો ચાલે, પાણી લેવાના છો, એટલે એનાથી પેટને એવું ફૂલ રહેવાનું છે. એટલે તમે સલાડ લ્યો પણ થોડું જમવા સાથે ઓછું. સલાડ જમતી વખતે સલાડ ન લ્યો તો જ સારું. અત્યારે તો આ મરચાં એવું આપણે આવતું જ હોય, ડુંગળીને એવું થોડુંક લ્યો બરોબર છે. મારો આન્સર નથી આવ્યો, એનું હમણાં ઘડીક રહીને જોઈ લઈ છેલ્લે લાસ્ટમાં. હવે પછી તમારી હાઇટ કેટલી છે? મારી હાઇટ તો 5 ફૂટ ઉપર થોડીક હોય તો 1 કે 1.5 ઇંચ, 2 ઇંચ પૂરી હોય તો. મને તો 5 ફૂટ 2 ઇંચનો જ આઈડિયા છે કે મારી હાઇટ 5 ફૂટ 2 ઇંચ છે. પણ આ કારક એમ કહેતા હતા કે તારું 5 ફૂટ 2 ઇંચ નથી. નીચે કહેતા હતા ને તમે મને, ઓલું માપતા હતા ને ત્યારે, તારું 5 ફૂટ 2 ઇંચ નથી, તો 5 ફૂટ તો સાચી. 2 દિવસથી મારું તબિયત સારી નથી રહેતું, વજન પણ 72 અટકી ગયું છે. હવે બહુ ક્વોન્ટિટી ઘટાડું તો વધારે અશક્તિ આવે તો શું કરવું? કાંઈ નહીં, તમને મજા ન રહેતી હોય તો અત્યારે મગનું પાણી ને મગ વધારે ખાવામાં રાખજો, અને ક્વોન્ટિટી હમણાં નહીં ઘટાડતા, તમારી તબિયત સુધરી જાય. પછી ડાયટ થોડી ફોલો કરજો. અત્યારે ડાયટ કરતા હોય ને ફોલો તોય 2 દિવસ મૂકી દેજો તમે તારે, એમાં કંઈ વાંધો નથી, પાછું એનું લેવલ આવી જશે. અને ક્વોન્ટિટી એમ નથી ઘટાડવાની, એટલે જ કહું છું તમને તબિયત સારી ન હોય તો ક્વોન્ટિટી નહીં ઘટાડતા, 2 દિવસ ડાયટે મૂકી દેજો. પછી તમારું એનર્જી પૂરી આવી જાય, તબિયત બધી સારી થઈ જાય, ને ફરીવાર ડાયટ તમે ફોલો કરો ત્યારે તમારે એક સાથે અણશક્તિ આવે એવી રીતે મૂકવાનું જ નથી. ક્વોન્ટિટી હું તમને હજુ બધાને સમજાવું છું, હજુ કહું છું, ક્વોન્ટિટી કોઈ એક સાથે નથી ઘટાડવાની. જ્યારે તમને એમ થઈ જાય કે બસ હવે મને રેગ્યુલર દિવસ જેવું, પહેલાં કેમ ડાયટ ન કરતી એના જેવું જ મને ફીલ થાય છે, ખાઉં છું એટલું ઓછું ખાઉં છું તોય મને એમ થાય છે મારું પેટ ભરેલું જ રહે છે, હું બહુ ભૂખી નથી રહેતી, ત્યારે તમારે 2 ચમચી 3 ચમચી પાછી ક્વોન્ટિટી ઘટાડવાની છે. એ 8-10 દિવસમાં પાછું તમને એમ લાગવા મળે કે મારે હવે રેગ્યુલર દિવસ જેવું પાછું થતું જાય છે, ત્યારે તમારે ધીરે ધીરે ક્વોન્ટિટી ઘટાડવાની છે. હજુ કહું છું, જો તમે એમનેમ ક્વોન્ટિટી ઘટાડશો તો તમને અણશક્તિ આવશે. હિંમત નથી હારવાની, જ્યાં સુધી તમારું પેટને હુજરીને આદત પડી જાય કે મને રેગ્યુલર દિવસ જેવું ફૂલ થાય છે ફીલ, ત્યારે જ તમારે ક્વોન્ટિટી ઘટાડવાની છે. એટલે હમણાં 2 દિવસ ન કરતા. થેન્ક યુ હિતલબેન, મારો જવાબ આપવા બદલ વેલકમ. મારું નામ હિરલ છે, મારે 27 એજમાં પીરિયડ જતા રહ્યા છે. અત્યારે મારી એજ 37 છે, મારું વજન 97 છે. કોઈ ડાયટ કામ નથી કરતું. હર્બલ લાઈફ ડીપ ડાયટિશિયન પાસે ગઈ છું પણ વેઇટ લોસ ન થઈ, પણ અચાનક વધી જાય છે. લાસ્ટ 15 ડેઝથી ઘઉં અને સુગર બંધ કરી છે, તો આ પ્રોબ્લેમમાં મારે શું કરવું પ્લીઝ કહેશો? થાઇરોઇડનો રિપોર્ટ તમે કરાવ્યો છે? કદાચ તમારે થાઇરોઇડ હોય તો થાઇરોઇડનો રિપોર્ટ કરાવી લેજો, એવું લાગે તો ડૉક્ટર પાસે સજેસ્ટ લઈ લેજો. અને બીજું તો એ તમે ડાયટ ફોલો, જે આપણી આ ડાયટ છે એ ડાયટ તમે કરી જુઓ, વજન ઘટશે. પણ એ ડાયટને પછી આપણે મૂકવાની નથી. તમે જે આ મૂકી દો કે તરત વધી જાય ને એના જેવું નથી કરવાનું. આપણે ડાયટને કન્ટિન્યુ પકડી રાખવાની છે જ્યાં સુધી આપણો વેઇટ હાવ લોસ ન થઈ જાય. અને પછી તમને આદત પડી જાય ને પછી ભવિષ્યમાં કદાચ તમારું વજન ઉતરી જાય ને પછી તમે કદાચ બધું જમવાનું શરૂ કરો ને તોય પણ આપણે એક નિયમ રાખવાનો છે, ફૂલ પેટ નથી કરવાનું. ગમે ત્યારે જમવા બેસો ને ત્યારે કટકે જમજો. આપણા ઘરે સારી રસોઈ બની હોય તો મહેમાનની જોડે આપણે જમવા બેસીએ ને તો 2-3 ભજીયા હોય ને, ભજીયા બનાવ્યો કે ગોટા બનાવ્યો, 2 ખાવાના 3 ખાવાના. પછી ભલે 3 કલાક વહી જાય ને પછી ઈચ્છા થઈને પાછા 2 હાલતા ચાલતા ખાઈ લી. પછી 3 કલાક રહીને 2 ખાઈએ, પણ આપણે એક હારે નથી ખાઈ લેવાનું. ડાયટ મૂકો ને ત્યારે હું હજુ કહું છું, રોટલી શાક દાળ ભાત શરૂ કરો તો 1 રોટલીને થોડાક દાળ ભાત ખાજો. પછી ભલે 3 વાગે ઓરા પાછા થોડીક એવું ખાઈ લો. એવી રીતે કટકે ખાજો, એટલે પેટ ફૂલ નહીં કરો, એટલે કંઈ વાંધો નહીં આવે. એટલે તમને એ જ કહેવાનું. એટલે તમને હા વેઇટ ઘટવા મળશે ને એમ રેગ્યુલર થતું જશે. હવે તમારે પીરિયડ તો જે 27ની એજમાં જતી રહેશે એ તો હવે ના આવે. 37 10 વર્ષ થઈ ગયા છે, 37 વર્ષ થયા છે, એટલે કદાચ એ તો ખબર નથી. પણ એ તમે ગાયનોકોલોજીસ્ટની સલાહ લઈ લેજો, થાઇરોઇડનો રિપોર્ટ કરાવી જુઓ એકવાર, એટલે તમને આઈડિયા આવે. મારું વજન 78, હવે 70 થયો છે. થેન્ક યુ સો મચ દીદી, મોસ્ટ વેલકમ. 8 કિલો તો તમારું ઘટી ગયું, હજુ ઘટશે, હજુ એના ઉપર રહેજો અને તમારામાં ફેર દેખાશે, તમારા શરીરમાં ફેર દેખાશે. તમને બધા કેવા લાગશે અને બહાર કહેશે એટલે તમને ઈચ્છા થશે કે નહીં હવે મારે ડાયટ તો મૂકવી જ નથી. હવે તમને એમ થઈ જાય ઓહો મેં તો હુંય કર્યું છે. હવે તમે જોજો તો ખરા, બહાર જઈએ તો મને તો હજુ હવે તો બધાને ખબર પડી ગઈ કે મારું વજન આ છે મારા સગાવાલામાં તો. પણ હજુ મેરેજમાં જ્યારે કોઈને જઈને તે દૂરના સગા કોઈ આવે એમ કે આ હેતલ છે, મને હજુ નથી ઓળખતા, ઘણા નથી ઓળખતા. ભાવેશના ઘરના છે, સાસરીમાં એમ કે, પિયરમાં એમ કે હેતલ છે, ઓહા આમ કેમ થઈ ગયું એટલું બધું વજન.
હેતલબેન ચણાના લોટનો ખવાય. હા, ચણાના લોટનું શાક બનાવીને ખાજો. બાકી હું કશું વસ્તુ તળેલું ફ્રાય કરેલું ખાવાનું નથી કહેતી. તીખું તળેલું ઓછું ખાવાનું છે આપણા ટાઈમે. અને ચણાના લોટનું શાક બનાવો ને તમે તોય તે અઠવાડિયામાં એકાદી વાર લેજો. કે બહુ ઈચ્છા થાય તો 2 વાર લેજો. બહુ નહીં ચણાના લોટનું. બીજું આવી ગયું છે રીટા બાડોડિયા જવાબ આપ્યો નહીં. આ બેના જોવા જોઈશે. સુરતથી વિલાસબેન 2 મહિનામાં 4 કિલો ઉતર્યું. કાંઈ વાંધો નહીં, ભલે ધીરે ધીરે કન્ટિન્યુ રાખજો, મૂકતા નહીં. તમે આપણે એક ધીરે ધીરે ઉતારીએ છીએ ને ખાવાનું શરૂ રાખતા રાખતા ઉતારીએ છીએ ને એટલે આપણને કાંઈ બહુ હેવી ડાયટ ન લાગે અને સારું પડે છે ને ફટાફટ ઉતરે એવું લાગે છે. મેં તો કાંઈ કર્યું નથી તોય ઉતરે છે ફટાફટ, તમને એવું જ લાગશે. અને ખાસ તમારું વજન ઉતરી જશે ને એટલે તમને તમારા શરીર ઉપર જ ધ્યાન રહેશે. તમારી ડાયટ તો તમને કાંઈ લાગશે નહીં કે હું આટલું બધું કરું છું ને મારાથી નથી થતું ને કાંઈ નહીં લાગે તમને. હું પણ ડાયટ કરું છું, 16 વર્ષવાળું ફાસ્ટ કરું છું ને રાત્રે 2 ગોળી હરડે લઉં છું. સારું કહેવાય. મારું નામ ચેતના છે, મારું 84 kg છે. મેં હમણાં કોથળીનું ઓપરેશન કરાવ્યું છે, 45 દિવસ થયા છે. તો હું ખાલી ચાલવા જાઉં છું ને ડાયટ 3 દિવસથી કરું છું. તો ચાલે, એક્સરસાઇઝ નથી કરતી. મને હમણાં ના એક્સરસાઇઝ ન કરો ને ડાયટે ન કરી હોય તોય ચાલે હમણાં થોડાક દિવસ. વાંધો નહીં, પણ 84 kg છે તો કાંઈ વાંધો નહીં. ડાયટમાં તો હાલે, થોડું થોડું કરજો. પણ એક્સરસાઇઝ હમણાં ન કરતા. જ્યારે તમને એક્સરસાઇઝ કરવાની કીધી હોય ત્યારે કરજો. પણ તોય તમારું વજન તો સ્ટાર્ટ થઈ જ જશે ઉતરવાનું. આપણે એક્સરસાઇઝ ક્યારે કરવાની છે? તમારું વજન 5-6 કિલો ઉતરી જાય અને ત્યારે તમારા બોડીને શેપ દેવા માટે. એનું રીઝન હું તમને હજુ કહું છું કે એક્સરસાઇઝ થઈ જાય તો આપણું પેટ લચકો રહે, હાથ લચકો. એક્સરસાઇઝ કહું છું થોડાક દિવસે કરવા માટે, કેમ કે બોડીનો શેપ આવતું જાય એટલા માટે. એક આનો પ્રશ્નનો જવાબ જોવો જોશે બેનો. જો ખાલી દોરડા કૂદવાથી અને ડાયટિંગ કરવાથી વજન ઉતરી શકે? બેન, આનો જવાબ જરૂર આપજો. ઉતરે ને, દોરડા કૂદવાથી ને ડાયટિંગ કરવાથી વજન ઉતરે, પણ બોડીનો શેપનો મને બહુ આઈડિયા નથી. મેં તો આ બધું કર્યું છે ત્યારે જ મારો બોડીનો શેપ ને વજન ને બધું ઉતર્યું છે. પણ દોરડા કૂદવાથી વજન ઉતરે છે તો મેં સાંભળ્યું છે. તો એમાં હું જમ્પિંગવાળી એક એક્સરસાઇઝ કહું જ છું ને, દોરડા જેવી આવી જાય. એનું રીઝન જ છે આપણે દોરડું ન લઈએ, દોરડાથી ઉતરે વજન. મારું વજન 70 કિલો હતું પણ તમારા વિડીયો જોઈને 10 કિલો ઘટ્યું છે. સારું, એમને શરૂ રાખજો. હજુ તમારે 10 ઉતરી જશે મારા જેમ. સોજીની વસ્તુ ખવાય? હા ખવાય, પણ થોડીક ઓછી. મેં તો સૂજીની ઓછી ખાધી છે. ઓટ્સની બનાવીને ખાવ, જે સોજીની બને ને એની જગ્યાએ આપણે ઓટ્સનું બનાવીને ખાવ તો ચાલે. ઓટ્સ લઈ લો ને એને ક્રશ કરીને, એવું લાગે તો જરૂર પડે તો ખાજો. પણ ધીરે ધીરે આપણે બધું બંધ તો કરવાનું જ છે. અત્યારે તમે શરૂઆત કરો ને આદત ન હોય ને તો લ્યો ને તો ચાલે. સૂજીની વસ્તુમાં ઉપમા જેવું બનાવજો, તેલવાળું કંઈ વસ્તુ બનાવીને નહીં ખાતા. મારું વજન 73 હતું અને હવે 68 થઈ ગયું છે. તરબૂચ અહીંયા નથી મળતા, વજન સ્ટે થઈ ગયું છે. 2 મહિનાથી ડાયટ કરું છું. 1 મંથમાં 6 kg ઉતર્યું છે, બીજા મંથમાં મારું વજન નથી ઉતર્યું છે. તો શું કરવું? વચ્ચે મારાથી રોટલી ખવાઈ જાય છે, પણ હવે આ મંથમાં ડાયટ કરીશ. પણ મને કહેજો કે હું શું કરું? હા, પાઇનેપલ લઈ લો. તરબૂચ ન મળતું હોય તો મોસંબી, સંતરા, પાઇનેપલ એવા રસાળ ફ્રૂટ લઈ લો ને એ લો. અને રોટલી નહીં ખાતા. વચ્ચે મારાથી રોટલી ખવાઈ જાય તો ખાસ. હા, એટલે એ રોટલી નહીં ખાતા, એ તમને નડશે. હજુ હું કહું છું થોડાક દિવસ ઘઉં, મેંદો ને એ બધું બંધ કરવાનું છે. બાજરાનો રોટલો રાખવાનું છે. મગ લઈને તમે બીજા જમતા હોય તો એની જોડે ના બેસો તમે. હજુ હું કહું છું તમારે રોટલી ખવાઈ જવાનું રીઝન શું હોય કે એ બેઠા હોય ને એની જોડે તમે જમવા બેસો એટલે ખવાઈ જાય. અને રસોઈ બનાવતા હોય ને તમને ખાવાની આદત હોય તો મેં તમને એટલા જ વટાણાનું ઓપ્શન આપ્યું છે. વટાણા મોઢામાં ચગડો એટલે કોઈ વસ્તુ ખવાય નહીં. બબ્બે નાખતા રહેવાના, સગળવાના બને ત્યાં સુધી. એટલે પછી જમવા બેસે ત્યાં કાંઈને પહેલાં જમી લેવાનું અને સર્વ કરીને આપણે આવતું રહેવાનું. એ જમે તે આપણે અહીંયા આપણું ખાઈ લેવાનું, મગ લઈને અલગ. અને એ જમીન ઊભા થઈ જાય એટલે ખાલી વસ્તુ જ લેવાની રહે. આપણે એની સામું જોવાનું નથી. ખાસ તમને કહું છું રોટલી મેંદો નહીં ખાતા. રવિવારે જ લેવાનું છે. એટલે રવિવાર તો આપણા માટે રાખ્યો છે. એટલે તમે એ વસ્તુ નહીં ખાતા એટલે તમારા વજનમાં ફેર નહીં પડે. અને તમને પછી કેવું થાય કે માંડ તમે હજુ આદત પાડી હોય તમારા શરીરને કે આ ડાયટને એક્સેપ્ટ કરવાની, તો તમે આ વસ્તુ અંદર વચ્ચે એડ કરી દો એટલે પછી ન ઉતરે ને વજન, એટલે સ્ટે થઈ જાય. એટલે તમે ખાસ ધ્યાન રાખજો એ વસ્તુ નહીં કરતા. એક છે રીટા બાડોડિયાનો, એને મને કીધું હતું કે આન્સર ન આપ્યો, ભૂલી ગઈ હતી. સારું કર્યું તમે મને કીધું. કસરત રોજ કરું છું, તમારી રીતે ડાયટ ફોલો કરું છું, પણ હવે વજન નથી ઉતરતું. આખો દિવસ થોડા મગ અને ફ્રૂટ લઉં છું. રાત્રે હું ચોથા ભાગનો રોટલો લઉં છું. મહિનો થયો છે, કાલ 5 કિલો ઉતરી ગયો છે. હવે નથી ઘટતો તો કહેજો શું કરવું. અને કસરત રોજ કરું છું તમે એમ કહો છો તો બહુ કહેવાય. અને મગ અને ફ્રૂટ લો છો તમે રાત્રે, હું ચોથા ભાગનો જ રોટલો લઉં છું.
તો મગ કેટલા લ્યો છો, થોડાક લ્યો છો કે ઝાઝા લ્યો છો એ તો ખબર નહીં, તમે કહો છો આમાં થોડા જ લ્યો છો અને ફ્રૂટ લઉં છો, તો ફ્રૂટની જગ્યાએ થોડુંક જ્યુસ કરી નાખજો ને આખો દિવસ ક્વોન્ટિટીમાં તમે જે ફ્રૂટની ક્વોન્ટિટી બહુ વધારે લેતા હો તો થોડી થોડી ઘટાડતા રહેજો, મગની ક્વોન્ટિટી થોડી ઘટાડજો, ચોથા ભાગનો રોટલો તો બરોબર જ છે પણ શાકની ક્વોન્ટિટી થોડી ઘટાડજો, પણ તમારી રીતે બબે બટકાનો જ ડિફરન્ટ કરો, તમારી ડાયટમાં થોડુંક ચેન્જ કરો. શાકમાં તેલ ઘટાડી અને શાકમાં તેલ ને એવું ઘટાડી દેજો, ઘઉં ને મેંદો ને એવું વસ્તુ કંઈ પણ નથી ખાતા તમે, એ કહો છો આમાં તો બતાવો છો કે તમે હું ચોથા ભાગનો રોટલો જ લઉં છું, તો તમારી તાસીર પ્રમાણે હજુ તમે કન્ટિન્યુ એના ઉપર રહેજો, પણ ક્વોન્ટિટી થોડી ઘટાડવાનો પ્રયત્ન કરજો તમારી રીતે. જો તમે ફ્રૂટને એવું આખા દિવસમાં બહુ વધારે લેતા હો તો થોડોક ફેર કરી નાખજો. એનું કારણ છે હું સવારમાં લઉં છું ફ્રૂટ ને એવું જ્યુસ ને એવું થોડું 1-1.5 વાગ્યા સુધી કન્ટિન્યુ શરૂ રહે છે, કટકે મેં તમને કીધું આખો ગ્લાસ જ્યુસનો નથી પીવાનો. સુગરવાળા જ્યુસ ને હા, અને શુગરવાળા જ્યુસ ન લેતા હો, રિયલ જ્યુસ જ લેજો બધા. અને આંબળાનું જ્યુસ પીજો કા, આંબળા છે. તમે એક કામ કરો, ફ્રૂટ છે એમાં પછી તમે એવું કરો, ફ્રૂટ સ્કીપ કરીને તમે શાકભાજીના જ્યુસ લેવાનું શરૂ કરો સાઈડમાં. નેચરલ સુગર આવે ને હા. એ વધારે ઘણા તાસીર પ્રમાણે નેચરલ શુગર એ નહીં હારી ને. હા, જો એ કે છે ભાવેશ કે નેચરલ શુગર હોય ને તો એ વેટ વધારે કોઈની તાસીર પ્રમાણે, તો ફ્રૂટમાં તમને નેચરલ શુગર મળતું હોય એટલે તમે એક કામ કરો, ફ્રૂટ્સ થોડુંક સ્કીપ કરી નાખો, મગ રાખજો, મગનું પાણી કરી નાખો વધારે, એની જગ્યાએ મગનું પાણી પીવું. અને તમે જે આ વેજીટેબલ્સ આવે ને, પાલકનું જ્યુસ છે, દૂધીનું જ્યુસ છે, એની અંદર તમને એવું લાગે તો સિંધાળું મીઠું નાખીને થોડુંક પીવાનું એ શરૂ કરી દો કટકે અને ટ્રાય કરો. પછી જો તમને ફેર પડે છે કે નહીં મને જણાવજો, થોડાક દિવસમાં તમને ફેર પડે તો. એટલે ફ્રૂટ થોડાક દિવસ થોડુંક સ્કીપ કરી નાખજો, એટલે નેચરલ શુગરવાળા મોસંબી ચાલશે પાછું ભાવેશ કા. હા, એમ એટલે તમે ફ્રૂટમાં વોટરમેલન ને એવું તમને જો નેચરલ શુગર થોડી કોલી રહેતી હોય તો રવા દેજો. પાઇનેપલ ચાલશે, એમ તો પાઇનેપલ ને એવું શરૂ કરી દો. એ 2 ફ્રૂટ રાખો, એક તો મોસંબી ને પાઇનેપલ, 2 ફ્રૂટ. અને વધારે મગનું પાણી કરી નાખો આખો દિવસ. મગ થોડાક ક્વોન્ટિટી જે ખાતા એમાં થોડીક ઓછી કરો, ચોથા ભાગનો રોટલો બરોબર છે, શાક રસાવાળા જ રાખજો, ઓછા તેલમાં, ન હોય તો દહીં કરી નાખજો. અને એક શાકભાજીના તમે આંબળાનું જ્યુસ શરૂ કરી દો, અને એક લીલી પાલક છે, કોથમરી છે, ગાજર છે અને બીટનું જ્યુસ છે, કોઈ પણ શાકભાજીનું જ્યુસ તમને જે ફાવે એ શાકભાજીના જ્યુસ બાજુમાં શરૂ કરી દો. પછી તમે મને થોડીક ટ્રાય કરીને કહેજો તમને કેમ થાય છે તમારી તાસીર પ્રમાણે. એ ભાવે સજેસ્ટ કરે છે, મેં નથી લીધું, મારે તો ઉતરી જ ગયું હતું, એટલે તમને કદાચ તમારી તાસીર પ્રમાણે માંગતું હોય વસ્તુ તો તમે કરજો ટ્રાય જરૂર. પછી એક પાર્થભાઈ વાઘેલાનું કેવું છે કે મારે 1 કિલો ઉતર્યું છે, તો તમે 1 કિલો ઉતર્યું છે, તમે ડાયટ કઈ રીતે ફોલો કરો છો, તમે સેમ આમ કરો છો, ચોથા ભાગનો રોટલો ન લેતા ભલે થોડે ઘટાડજો, પણ તમે મગ ને મગનું પાણી વધારે રાખજો. મગનું પાણી આખો દિવસ એનર્જી દેશે, પ્રોટીન દેશે, એટલે વાંધો નહીં આવે. મોસંબીના જ્યુસ લેજો ને એવું બધું જે ન લઈ શકતા હોય તો મગનું પાણી મગ ઇનફ છે. અને શાકભાજી લઈ લેજો, શાકભાજી બાફીને થોડા ખાવા હોય, મગની જગ્યાએ જેને કંટાળો ચડતો હોય, એક ધારા મગ ન ખાવો હોય, શાકભાજી બાફીને લઈ લેવાના થોડા. મારે છે બાફવાનું મશીન, પણ તમે કુકરમાં બાફશો તો એનું પાણી સારું રહેશે તમારા માટે, એનું પાણી લઈ લેવાનું, મગને એવું લઈ લેવાનું. એક જાગૃતિબેનનો છે પ્રશ્ન જેનો રહી ગયો તો જવાબ દેવાનો, કે મેં તમારા જેવી ડાયટ સ્ટાર્ટ કરી છે તો 82માંથી 78 થયું છે 15 દિવસમાં, પણ પાછું અત્યારે 78માંથી 800 ગ્રામ બતાવે છે, 800 ગ્રામ બતાવે છે 78માંથી. તો તમે સન્ડે એન્જોય કરશો, જે દિવસે તમે રવિવારે એન્જોય કરશો તે દિવસે બીજે દિવસે વજન બતાવશે, પણ પાછી તમે એની કડક થઈને તમે ડાયટ ફોલો કરી લેશો તો તમને કંઈ વાંધો નહીં આવે ને પાછું તમારું વજન તમારા લેવલમાં આવી જશે, એની ચિંતા નહીં કરતા. મારે પણ એવું જ થતું, અમે રવિવાર જે દિવસે એન્જોય કરતા ત્યારે અમારો વજન બતાવતો અને પછી પાછું લેવલમાં આવી જતું. કડક ડાયટ શરૂ કરી દઈએ એટલે. હા, પણ કોઈ પણ એવું નહીં કરતા કે આજે મેં રવિવાર એન્જોય કર્યો છે, હવે ચાલ ને કાલે સોમવારે એન્જોય કરી લઈને પછી મંગળવારથી પાછા ડાયટ શરૂ કરશું, તો એનું એ રહેશે. આપણે રવિવાર જ એન્જોય કરવાનો છો, બીજો એક વાર લેવાનો જ નથી. અને બીજે દિવસે કડક થઈને લાગી જવાનું છે, ગમે તે પ્રસંગ કેમનો હોય, ગમે તે શુંનું હોય. આપણે પ્રસંગમાં જઈએ ને તોય તમારે સ્લાડ દાળનો વાટકો ને એ જ લેવાનું છે. મેં તમને કીધું થોડું ટેસ્ટ કરી લો, જે દિવસે પ્રસંગમાં જઈએ તો. આપણા ઘરે કંઈ પણ વસ્તુ હોય તો જોઈ, એક બાકી ફરવા જાવ ને ત્યારે તમારે એન્જોય કરવું હોય તો કરો, પણ એ પછી જો આવ્યા પછી તમે કડક રહી શકો તો, નહીંતર નહીં. એટલે તમારું જો, અને તમે પહેલાં એક પ્રશ્ન કરેલો છે કે મારો વજન રાત્રે 79 હોય તો રાત્રે 79 બતાવતો હોય, સવારમાં 78 હોય, 78 છે ને, સોરી 79 વેઇટ બતાવે અને સવારમાં 78. હા, તો હું તમને એમ કહું છું કદાચ 79 બતાવતું હોય ને રાત્રે તો સવારમાં 78 જ બતાવે. કેમ? એનું કારણ છે, તમે મોર્નિંગમાં ફ્રેશ થઈ જાઓ, પેટ સાફ આપણું થઈ જાય એટલે આપણું વજન જેટલું નોર્મલ હોય ને એ જ બતાવે. અને તમારે હું રાત્રે નાઇટ ડ્રેસમાં જ ચેક કરવાનું અને મોર્નિંગમાં નાઇટ ડ્રેસમાં જ ચેક કરવાનું, જે કપડાં પહેર્યા હોય એમાં જ. તે જોજો કપડાંય તમે ફેરફાર પહેરશો ને તો કપડામાંય તમારું વજન વધારે દેખાડશે, કહી દઉં છું હું તમને.
એટલે તમે રાત્રે નાઇટ ડ્રેસ પહેરીને જ વજન ચેક કરીને સૂજો અને મોર્નિંગમાં નાઇટ ડ્રેસ પહેરીને જ વજન ચેક કરજો. અને તમે આખો દિવસ આપણે ખાઈએ છીએ એટલે થોડુંક તો રહેવાનું છે. આપણે પ્રયત્ન શું કરવાનો છે, બધાને કહી દો, પ્રયત્ન એ કરવાનો છે કે આપણો રાત્રે 79 બતાવતું હોય તો બીજે દિવસે 78 બતાવે છે, તો બીજે દિવસે આપણે 78 રાત થાય ને તો 78 900 ગ્રામ જ થવું જોઈએ. 100 ગ્રામ તો આપણે ઓછો કમસે કમ આખા દિવસનો રાત થાય તે રહેવો જોઈએ. કાલે રાત્રે આપણું 79 હોય તો બીજે દિવસે રાત્રે 78 900 બતાવવું જોઈએ. પછી ત્રીજે દિવસે રાત્રે બને ત્યાં સુધી આપણે પ્રયત્ન કરવાનો છે. 50 ગ્રામ તો ઓછો થાય ને કંઈ નહીં, તો ત્રીજે દિવસે આપણે 78 800 અથવા 78 800.5 બતાવવું જોઈએ. એટલે એ રીતે ટ્રાય કરવાની, એટલે ધીરે ધીરે આપણું વજન ઘટશે એમ. અને જો તમને પ્રશ્નમાં કાંઈ હવે બીજું કાંઈ હોય તો તમે પૂછી શકો છો. અને તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ, વેલકમ.